તો હવે વાત કરવી છે વાવાઝોડા શક્તિને લઈને કે જેમાં વાવાઝોડું શક્તિ ધીમે ધીમે નબળું પડ્યું છે। વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઈ ગયું છે। આવતીકાલ સુધી વાવાઝોડું ડિપ્રેશનમાં થશે પરિવર્તિત। વાવાઝોડું શક્તિ દ્વારકાથી 960 કિલોમીટર દૂર છે। વાવાઝોડાની ગતિ ધીમી પડીને 5 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ શક્તિ આગળ વધ્યું છે। વાવાઝોડાની અસરને પગલે વરસાદની સંભાવના છે। દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે। 8 અને 9 ઓક્ટોબરે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ સક્રિય થઈ ગયું છે। વાવાઝોડું શક્તિ ધીમે ધીમે નબળું પડતું જઈ રહ્યું છે। વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ નથી, સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થયું। આવતીકાલ સુધી વાવાઝોડું ડિપ્રેશનમાં થશે પરિવર્તિત। વાવાઝોડું શક્તિ ઓમાનથી કિલોમીટર દૂર છે। વાવાઝોડું શક્તિ દ્વારકાથી 960 કિલોમીટર દૂર છે। આઠ અને 9 ઓક્ટોબરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે, વરસાદની આગાહી છે। જોકે શક્તિ વાવાઝોડાની અસર વરસાદરૂપી જોવા પડશે। જોકે ધીમે ધીમે યુટર્ન લેવાના કારણે શક્તિ વાવાઝોડું નબળું પડી ચૂક્યું છે। દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર જે દરિયા વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી છે, ત્યાં તેની અસર જોવા મળી રહી છે।